બીજી તરફ હવામાન નિષ્ણાંત કિંજલ શાહે વરસાદને લઈને આગાહી કરી છે। ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેવાની શક્યતા છે। વરસાદ તારાજી સર્જે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। રાજ્યમાં પવનની મહત્તમ ગતિ 95 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। દ્વારકા, ઓખા અને પોરબંદરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। માંડવી, નલિયા અને ભુજમાં વાવાઝોડાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીધામ, જામનગરમાં મધ્યમ વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાંત કિંજલ છાયાએ આજના દિવસે વરસાદને લઈને એક મહત્વપૂર્ણ આગાહી કરી છે। ગુજરાત માટે આજનો દિવસ ભારે રહેવાની શક્યતા છે। વરસાદ તારાજી સર્જે તેવી પણ શક્યતા છે। રાજ્યમાં પવનની મહત્તમ ગતિ 95 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની છે। દ્વારકા, ઓખા, પોરબંદરમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે। આ સિવાય માંડવી, નલિયા અને ભુજમાં વાવાઝોડાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગાંધીધામ, જામનગરમાં મધ્યમ વરસાદની પણ શક્યતાઓ છે। એટલે કે આજે પણ મેઘો છે તે ગુજરાતને ખમરોળશે। આજનો દિવસ ખૂબ જ ભારે રહેવાનો છે। તો હવામાન નિષ્ણાંત કિંજલભાઈ છાયા ફોન લાઈન પર છે। કિંજલભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। કિંજલભાઈ, સૌથી પહેલા તો વરસાદને લઈને આજની આગાહી શું છે? ગુડ મોર્નિંગ। મારા હિસાબે કચ્છ જે છે એના કચ્છ વિસ્તાર માટે, દ્વારકા અને ઓખા માટે આજનો દિવસ થોડો ક્રિટિકલ હોઈ શકે છે। પવનની ભારે ગતિ સાથે હેવી રેન્સ પોસિબલ છે। ખાસ કરીને વેસ્ટર્ન કચ્છનો વિસ્તાર જે છે, માંડવી, નલિયા, લખપત, ગોહર, ઇવન દ્વારકા, ઓખા અને થોડા ઘણા અંશે જામનગર અને પોરબંદરના અમુક ભાગો, ત્યાં પવનની ગતિ 70 થી અમુક વખતે 90 કિલોમીટર સુધી પણ જઈ શકે છે અને વરસાદ અતિ ભારે પડી શકે છે। બિલકુલ કિંજલભાઈ, સાથે એ પણ જાણવું છે કે જે પ્રમાણે અત્યારે તમે પવનની ગતિની પણ અહીંયા વાત કરી છે, ખાસ કરીને આજે રાજ્યમાં કયા જિલ્લાઓ કે કયા વિસ્તારો એવા છે કે જ્યાં ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે? જેમ મેં કીધું, કચ્છ જિલ્લાને ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે અને એના કરતા વધારે ઓખા અને દ્વારકામાં મને પવનની ગતિના પોઈન્ટ ઓફ વ્યૂ વાવાઝોડા જેવા ભારે પવનની શક્યતાઓ દેખાય છે। એના સિવાય વરસાદ હળવાથી મધ્યમ વરસાદ આખા સૌરાષ્ટ્રમાં હશે અને પવનની ગતિ પણ લગભગ 40 કિલોમીટરથી 50 કિલોમીટરની વેસ્ટિંગ વિન્ડ સ્પીડ હોઈ શકે છે સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટાના વિસ્તારમાં। બિલકુલ, આભાર કિંજલભાઈ, અમારી સાથે